નમસ્કાર મિત્રો, આ વાત થોડા દિવસ પહેલાની છે. સાંજનો સમય હતો. હું મારા ઘરે એકલો જ હતો. તેવામાં મારા પડોશમાં રહેતી કાકીએ મને આવાજ આપ્યો કે ઘરે આવ, કામ છે તારું. અને હું જતો રહ્યો. તે ફક્ત કહેવામાં કાકી હતી, પણ ખરેખર તો તેના જેવો કોઈ માલ અમારા આખા ગામમાં ના હતો. તેની મોટી મોટી ગાંડ તો જ્યારે એ ચાલતી ત્યારે જોવાની મજા આવતી હતી. તેના બોબલા તો જાણે બહાર આવવા કૂદતા હોય તેવું લાગતું હતું, પણ એના ઉપર હાથ મૂકવામાં મજા ના હતી. તેનું મગજ કાયમ ગરમ જ રહેતું, તેથી હું તેનાથી દૂર જ રહેતો. હું તેના ઘરે જતો રહ્યો. તેના ઘરે કોઈ ના હતું. એ એકલી જ હતી અને ખભા ઉપર રૂમાલ મૂકીને કંઈ કામ કરતી હતી. મને જોઈને કહેવા લાગી કે દીકરા, અત્યારે દૂધવાળો આવવાનો છે અને હું નહાવા જાઉં છું, જો આવી જાય તો લઈ લેજે. અને હું તેના ઘરમાં બેસી ગયો અને એ બાથરૂમમાં જતી રહી. થોડી વાર પછી તેણે આવાજ લગાવી કે બેટા, પલંગ ઉપર મારા કપડાં છે, મને આપી દે. હું ભૂલી ગઈ છું અને હું તેના બેડરૂમમાં ગયો. કપડાં ઉચાક્યા તો તેમાં તેની બ્રા અને પેન્ટી હતી. બ્રા જોઈને ખબર પડતી હતી કે તેના બોબલા ખરેખર કેટલા મોટા હશે, અને તેની પેન્ટી જોઈને તો મારું કેળું પણ પાણી છોડવા માંડ્યું. મેં તેણે કપડાં આપી દીધા. એ બહાર આવી ત્યારે ગુલાબી નાઇટી પહેરી હતી. પલળેલા વાળમાં તે ખૂબ જ મસ્ત લાગતી હતી. તેણે કહ્યું કે કોઈ આવ્યું. મેં ના પાડી અને કહ્યું કે હવે હું જાઉં છું. તેણે કહ્યું ઊભો રહે, મારે તારું કામ છે. તારી ફરિયાદ આવી છે, તેના માટે તારી સાથે વાત કરવી છે. તેણે કહ્યું કે તું તારી કામવાળીને ખોદે છે ને? એ મને કહેતી હતી કે તું એની ગુફાને રોજ ખોદકામ કરે છે. મેં ગભરાઈ ગયો અને કહ્યું કે તમે કોઈને કહેતા નહીં. તેણે કહ્યું કે એક જ શરત ઉપર નહીં કહું, અને એ શરત છે કે તારે પણ મને એ રીતે જ મારી ગુફાને ખોદવાની છે. મને વિશ્વાસ ના થતો હતો કે તે મને સામેથી કહેતી છે. અને તેણે મારા કેળા ઉપર એનો હાથ મૂકી દીધો અને તેણે ખોલવા લાગી. હું જોતો જ રહી ગયો અને તેણે મારા હાથ તેના મોટા મોટા બોબલા ઉપર મૂકી દીધા અને કહ્યું કે આને દબાવ, એટલા દબાવ કે આને ચૂથી નાખ. અને હું તેણે દબાવવા લાગ્યો અને એ મારા કેળાને મસલવા લાગી. તેનું મન ખૂબ જ કરાવવા થયેલી હતી, એટલે મારા કેળાને તે ખૂબ જ જોરથી મસલતી હતી. તેણે મારા એક એક કરીને બધા જ કપડાં કાઢી નાખ્યા અને મેં એના કપડાં કાઢી નાખ્યા. આજે મેં તેણે નાગી જોતો હતો, જેને જોઈને અને યાદ કરીને હું મુઠિયા મારતો હતો. અને તે મારા કેળાને મસતા મસતા એના મોંમાં લઈ લીધો અને તેણે તેના હોઠથી ચૂસવા લાગી અને હું તેના બોબલાને મસળવામાં મગ્ન હતો. તે મને તેના બેડ ઉપર લઈ ગઈ અને મારા કેળા ઉપર તેના બોબલાને મૂકી દીધા અને બે બોબલાની વચ્ચેથી મારા કેળાને ચોદાવા લાગી. હું પાગલ થઈ રહ્યો હતો અને તે પણ. તેણે કહ્યું, હવે હું તને ચોદવાની છું, હવે મારાથી રહેવાય તેવું નથી. અને તેણે મારા કેળા ઉપર તેની ગુફાને મૂકી દીધી અને મારા કેળાને એક જ ઝટકામાં એની ગુફામાં નાખી દીધી અને તેણે ચોદવા લાગી. અને મારો આખું કેળું તેની ગુફામાં સમાઈ ગયું અને જોર જોરથી ઝટકા મારવા લાગી. મેં તેને કમરમાંથી પકડી અને સુવડાવી દીધી અને તેની ગુફામાં કેળું નાખીને તેની ગુફાની મજા લેવા લાગ્યો અને તે પણ. અમે 20 મિનિટથી ખોદકામ કરતા હતા. હવે તેણે તેનું વીર્ય પડવાનું હતું. તેણે કહ્યું, બેટા, જોર જોરથી ખોદને, તારી કાકીનું પડી જવાનું છે. તારી કાકીને આજે ખુશ કરી દે, મારી ગુફાની આગને ઠંડી કરી દે. અને હું કરવા લાગ્યો અને મારું પણ પડવાનું હતું. તેણે કહ્યું, મારી ગુફાની અંદર જ નાખી દે. અને અમે બંને એક સાથે ઠંડા થઈ ગયા. તેની ગુફા અમારા બંનેના વીર્યથી છલોછલ થઈ ગઈ. અમે બંને શાંત થઈ ગયા અને હું તેના બોબલા ઉપર જ માથું મૂકીને સૂઈ ગયો. થોડી વાર પછી મેં તેણે કહ્યું, કાકી, જે રીતે તમે મને તમારી ગુફા આપી તે જ રીતે તમારી ગાંડ પણ આપશો? તેણે કહ્યું, મારી ગુફા પણ તારી અને ગાંડ પણ તારી. તારે જે કરવું હોય તે કર. મેં મારું કેળું પાછો તેના મોંમાં લઈ લીધો અને તેણે ઊભો કરવા લાગી. મારું કેળું પણ થોડી વારમાં ઊભું થઈ ગયું અને તે કૂતરાની જેમ વાંકી વળી ગઈ અને મને કહ્યું કે આરામથી મારી ગાંડ મારજે, આ ગુફા નથી, મારી ગાંડ છે અને જ્યારે આમાં લંડ જાય છે ત્યારે દુખે પણ વધારે છે.
મેં કહ્યું, તમે ચિંતા ના કરો, હું ધીરે ધીરે જ તમારી ગાંડ મારીશ. અને મેં તેની ગાંડ ઉપર મારો લંડ મૂકી દીધો, પણ આટલી મોટી ગાંડને ચોદવામાં મેં મારો વાયદો ભૂલી ગયો અને ચૂતની જેમ એક જ ઝટકામાં મારો લંડ તેની ગાંડમાં નાખવા ગયો અને તેના મોંમાંથી ચીખ નીકળી ગઈ કે, લોડા, ધીરે ધીરે કર મારી ગાંડ, અને હું અહીં જ છું, ભાગી નથી જવાના. આટલી જોરથી ચોદશે તો અહીં જ ફાટી જશે. અને હું ફરીથી ધીરે ધીરે ચોદવા લાગ્યો અને મારા લંડને આખો જ તેની ગાંડમાં નાખી દીધો. કાકીને પણ મજા આવવા લાગી અને કમર હલાવવા લાગી. તેની ગાંડ એકદમ કડક હતી. મારો લંડ પણ દુખવા લાગ્યો અને મારું વીર્ય છૂટી જવાનીમાં તૈયારીમાં હતું. તેણે કહ્યું કે જે રીતે મારી ચૂત તારા વીર્યથી ભરી તેમ આને પણ ભરી દે. અને મેં બીજા જ ઝટકામાં તેની ગાંડને મારા વીર્યથી ભરી દીધી. ત્યાર પછી તેને જ્યારે પણ ચોદાવવાની ઈચ્છા થતી મને બોલાવી લેતી અને અમે બંને એકબીજાની મજા લેતા હતા. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો.